ધૂળેટીએ 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ લદ્દાખ કારગિલથી લઈને જમ્મુ કાશ્મીર સુધી ધરાધ્રુજી। એક તરફ દેશભરમાં હોળી ધૂળેટીની ઉજવણીનો માહોલ હતો, ત્યારે લદ્દાખના કારગિલમાં વહેલી સવારે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે તેની અસર સમગ્ર જમ્મુ કાશ્મીરમાં જોવા મળી હતી। ભૂકંપનું કેન્દ્ર 15 કિલોમીટર ઊંડે હોવાની જાણકારી મળી રહી છે। સોશિયલ મીડિયા પર અનેક યુઝરે જાણકારી શેર કરી હતી કે જમ્મુ અને શ્રીનગર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા। લેહ લદ્દાખ બંને દેશના ભૂકંપના ક્ષેત્ર IV હેઠળ આવે છે, જેનો અર્થ એ છે કે ભૂકંપની દ્રષ્ટિએ તે વધારે જોખમી વિસ્તારો છે। ટેક્ટોનિક રૂપે સક્રિય હિમાલય ક્ષેત્રમાં આવેલું હોવાને કારણે લેહ લદ્દાખમાં અનેકવાર ભૂકંપના આંચકા અનુભવાયા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।